નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છે કે જો તમારા ઘરનો વેરો બાકી હોય તો તે તમે કઈ રીતે ચેક કરી શકો મોબાઈલથી. તો ચેક કરવા માટે આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, હેલ્પલાઇન માટે સૌપ્રથમ તો આ એક ઈમેલ આપેલી છે, તમે જોઈ શકો છો. એના દ્વારા પણ જાણી શકાય છે કોઈ પણ પ્રશ્ન હોય તો. અથવા તો આ વેબસાઇટ તમે જોઈ શકો છો અહીંયા, ગ્રામ સુવિધા .ગુજરાત.gov.in. આ વેબસાઇટની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો. તો વેબસાઇટ આવી રીતે ઓપન થાય છે. તો ત્યારબાદ તમારે ઘણા ઓપ્શન જોવા મળશે. એમાં એક આ ઓપ્શન તમે જોઈ શકો છો, પ્રોપર્ટી ટેક્સ ડ્યુઝ. એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તો હું અત્યારે કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ તમારો તાલુકો અને એના પછી પંચાયત સિલેક્ટ કરવાની છે. જે ગામમાં તમારે પંચાયત આવતી હોય એ પંચાયત સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ મિલકત નંબર, એટલે કે તમારું ઘરનું નામ અથવા તો માલિકના નામના આધારે પણ સર્ચ કરી શકાય છે. પણ ઘર નંબરના આધારે કરવું હોય તો ઘરના નંબરના આધારે પણ તમે સર્ચ કરી શકો છો. જેમ કે હું અત્યારે કોઈ પણ નંબર આપી દઉં. 12 નંબર આપેલા છે મેં અત્યારે. તો કોઈ ડેટા મળેલો નથી, એનો મતલબ કે કોઈ વેરા બાકી નથી. ઘરના વેરા કે કોઈ પણ લાઇટ પાણી વેરો, કોઈ પણ પ્રકારનો વેરો બાકી નથી. અથવા તો જો બાકી હોત તો અહીંયા 2 વર્ષનું આપેલું હોય છે, પાછલું વર્ષ અને ચાલુ બાકી અને કુલ. તો આવી રીતે દરેક જે વેરા બાકી હોય અને છેલ્લે લાસ્ટમાં એ ટોટલ આપેલો હોય છે આ જગ્યાએ. તો એ જે બાકી હોય એ તમારે ભરવાના થાય છે. તો એ તમારે પંચાયત ઓફિસ જઈ અને પેમેન્ટ કરવાનું રહેશે. આમાંથી ફક્ત તમે માહિતી મેળવી શકો છો કે તમારે કોઈ પણ પ્રકારનો વેરો બાકી છે કે નહીં. આશા રાખું છું વિડીયો સારો લાગે છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.